મજાનો સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવેલ છે કે તો જો તમે ફોટા સરસ મજાના પાડી શકો છો. મોગલધામ બપોરેનો જે ગેટ છે ત્યાં સરસ મજાની જો ફૂલજીનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. રાત્રે છે ને આની લાઈટ ભગોડાની અંદર તમે આ યજ્ઞશાળા કેટલા સમયથી બનાવી રહ્યા છો? અમે અહીંયા આજથી 1.5 મહિના બનાવી છે. 1.5 મહિનામાં થઈ ગયો અહીંયા. સરસ મજાની ઉપર તો પહેલા લાઇટનું ડેકોરેશન કરેલ છે. તમારે રાતનું ડેકોરેશન જોવું હોય તો મિત્રો તમારે રાત્રે જ આવવું પડશે. જય દ્વારકાધીશ, જય માં મોંગલ. તો આપણે આવી ગયા હતા મોંગલધામ ભગોડા, એટલે કે અહીંયા 29માં પાટોત્સવની તડામાર તૈયારી થવાની છે, તે બતાવવાની છે, વિડીયોના માધ્યમથી બતાવવાની છે. તો કન્ટિન્યુ રહેજો અને કમેન્ટમાં ખાસ કરીને જય માં મોંગલ લખવાનું ભૂલતા નહીં. અને તમે જો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર્યા વગર તો જતા જ નહીં. અને તમને અહીંની તૈયારી કેવી લાગી છે અને તમે અહીંયા પાટોત્સવમાં તમે આવવાના છો કે નથી આવવાના તે પણ એક ફરી કોમેન્ટ કરી દેજો. અને જય માં મોંગલ કોમેન્ટમાં લખવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો ચાલો મિત્રો, અત્યારે તમને ડાયરી કહીએ તો પહેલા તો ટેસ્ટથી શરૂઆત કરી. અહીંયા જો મિત્રો 9 તારીખ અને 11 તારીખે જ સંતવાણી પ્રોગ્રામ થવાનો છે, તે તેજ બને છે. અને તે તેજ ઉપર જે નામી અનામી કલાકારો આવવાના છે તે તમને વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, તે તમને આગળ જાય અને કન્ટિન્યુ બતાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે મંદિરના ગેટ પાસે આપણે જઈએ છીએ ત્યાં સરસ મજાના જુઓ તમે જે ઝુમર લગાવવામાં આવેલા છે અને ઝુમરને લાઇટિંગ થવાનું છે. તો જુઓ તમે સરસ મજાનો ગેટ પાસે ડેકોરેશન કરવામાં આવેલું છે. મિત્રો તમને છે ને અહીંયા છે ને જ્યાં મોગલમાનું જ્યાં ત્રિશૂળ છે ને ત્યાંના દર્શન કરાવો, કારણ કે અંદર છે ને કેમેરો અલાઉડ નથી અને શોર્ટ કપડાં પહેરીને આવવું નહીં. તો જુઓ તમને મંદિરની અંદર છે ને ફોટો પાડવાની કે ઉતારવાની સખત મનાય છે અને મંદિરને વિડીયો કે કરી દર્શન કરવાની પણ મનાય છે. અને શોર્ટ કપડાં પહેરવા ફરજિયાત નહીં આવવાનું, કારણ કે તો જો મિત્રો એ છે ને નાળિયેરીના ઝાડમાં સરસ મજાની લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલું છે. તો અત્યારે તો લાઇટ બંધ છે, પણ જુઓ આ રીતનું કંઈક કરવામાં આવેલું છે. જુઓ તમે સરસ મજાની લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલું છે. જુઓ તમે તો જો મિત્રો આપણે જે અહીંયા મોગલધામ ભગોડા જે રહેવાની વ્યવસ્થા કરેલી છે, રૂમો છે, ત્યાં સરસ મજાનું લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલું છે. જુઓ તમે ત્યાં સરસ મજાનું લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અને સાંજના સમયે આવો તો સાંજના સમયનો લોકેશનનો નજારો કંઈક અલગ જ જોવા મળશે. તો જો મિત્રો આપણે એક્ઝેક્ટ મંદિરની સામે તો સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવેલ છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટા જેવામાં સેલ્ફી સ્ટિકનો જે ટ્રેન્ડિંગમાં આવી રહી છે, સરસ મજાની સેલ્ફી સ્ટિક મૂકવામાં આવેલ છે. જુઓ તમે તો એક સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવેલ છે કે તો જો તમે ફોટા સરસ મજાના પાડી શકો છો.
જો મિત્રો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા કંકુ અને એક સરસ મજાનો અરીસો રાખેલો છે. અહીંયા જો તમે અરીસામાં જોઈ અને એક તિલક કરી શકો છો. તો મિત્રો જોવા જ્યાં મોગલધામ બપોરેનો જે ગેટ છે ત્યાં સરસ મજાની જો પૂતળીનું ડેકોરેશન કરવામાં આવ્યું. રાત્રે છે ને આની અંદર લાઇટ થવામાં આવશે. મિત્રો તમને નીચેની તૈયારી સંપૂર્ણ તૈયારી બતાવી. પહેલા તો તમને સ્ટેજ બતાવ્યો, સ્ટેજ બતાવીને પછી તમને મોગલમાના દર્શન કરાવ્યો, દર્શન કરાવી અને પછી તમને જે સેલ્ફી પોઈન્ટ છે એ બધો બતાવ્યો. અને હવે તમને યજ્ઞ તરફ જવાનું છે. યજ્ઞશાળા જે હવન થવાનું છે તેની સંપૂર્ણ તૈયારી જોવા માટે કન્ટિન્યુ જોડાઈ રહેજો. જ્યાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ થવાનો છે જે તારીખ 4 થી 11 તારીખ સુધી થવાનો છે 5 દિવસનો. તો હવે આપણે જે યજ્ઞ શાળા તરફ જઈ અને સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ તૈયારી બતાવીએ. ચાલો મિત્રો તમને બતાવી છે જે યજ્ઞશાળા સંપૂર્ણ વાંસથી બનાવવામાં આવેલી છે અને અંદર છે અને તમને યજ્ઞશાળા અને કુંડ કઈ રીતે બને છે બધું સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી બતાવીશું. જે થોડી ઘણી માહિતી જે સેવાભાવી ભક્તો છે તે તમને સંપૂર્ણ માહિતી દેશે. જો મિત્રો આપણે જે યજ્ઞશાળાની અંદર આવી ગયા હતા તો સરસ મજાના જો યજ્ઞ બનાવેલા છે અને જે અહીંયા જુઓ છો તમે ગાયના સાણથી જે લીપણ કરેલું છે સરસ મજાનું બનાવેલું છે. અને જો સરસ મજાના યજ્ઞશાળા બનાવેલા છે અને જો ઘણા બધા સેવાભાવી ભક્તો સેવા પણ કરી રહ્યા છે. જુઓ તમને કાકા જય માં મોંગલ. મિત્રો આ ભાઈ આપણને જે આપણે અહીંયા યજ્ઞશાળા જે આ મઢુલી એટલે કે ઝૂંપડી જે બનાવવામાં આવેલી છે તે સંપૂર્ણ માહિતી આપશે. તો આપણે એ ભાઈને પૂછ્યું કે ભાઈ આપણે આ જે ઝૂંપડી બનાવવામાં આવેલી છે એ કેટલી મોટી છે, કેટલી સાઈઝ છે? આ 200 બાય 200 ની ઝૂંપડી છે. 200 બાય 200 ની મોટી ઝૂંપડી છે. 200 ફૂટ બાય 200 ફૂટ. હા. ને આપણે આમાં કેટલા દિવસથી તમે બનાવો છો ને હજી કેટલા દિવસ લાગશે? આમાં ઓછામાં ઓછા 2 મહિના થાય. હું 1.5 મહિના પહેલા અહીંયા કામ કરું. હજી મારે 2-3 દિવસ લાગશે. હજી 2-3 દિવસ બીજા લાગશે. 2 મહિનાની અંદર બની જાય. 2 મહિનાની અંદર ને હજી 2-4 દિવસમાં સંપૂર્ણ કામ થઈ જાય. થઈ જશે. હા. ને આપણે અહીંયા જે યજ્ઞ તમે યજ્ઞનું જ કામ કરો કે પછી બીજું કોઈ પણ કામ? અમે યજ્ઞશાળા બનાવી ને પછી હોટલનું અમે કામ કરી. હોટલમાં રેસ્ટોરન્ટમાં મઢુલી બનાવી છે. પછી આપણે વાંસના પડદા આવે એ પડદાનું કામ કરીએ. પછી ચકલાના વારા બનાવી છે. પછી વૃક્ષ ઉપર માટે પિંજરા બનાવી છે વાંસના. એવી રીતે બધી આઈટમ બનાવી છે. ને આપણે અત્યારે અહીંયા જે આ વાંસ કેટલા અંદાજિત કેટલા ઉપયોગ થયો છે એ કઈ? આમાં ઓછામાં ઓછા 3 થી 4 ગાડી વાંસ લાવ્યા અમે. 3 થી 4 ગાડી વાંસ. ને આપણે જે યજ્ઞ આ કેટલા દિવસ હાલશે? આ યજ્ઞ 3 દી ચાલે છે. એનો પ્રોગ્રામ 2 દિવસ કંઈક ભજનનો પ્રોગ્રામ એટલે 5 દિનનો પ્રોગ્રામ અહીંયા છે. એમને 5 દિવસનો કન્ટિન્યુ 5 દિનનો પ્રોગ્રામ છે અહીંયા બગુડામાં.
આ ભગોડાની અંદર તમે આ યજ્ઞશાળા કેટલા સમયથી બનાવી રહ્યા છો? અમે અહીંયા આજથી 1.5 મહિનાથી બનાવી છે. અહીંયા 1.5 મહિનાનો થઈ ગયો અહીંયા. એમને અગાઉના કુલ જે કેટલા પાટોત્સવ માણસો થયા છે એમાં તમે કામ કરેલું? ત્યારે આની પેલા કોઈ આ વસ્તુ બનાવેલી છે નહીં. પેલા આ વસ્તુ અમને હવે જાણ છે આ વસ્તુ બનાવે. પેલા મંડપ નાખતા હતા. વાસની એમને તમને હવે ખબર પડી કે આ બધા ઉપયોગમાં માસ હાલે છે. અને માસ પવિત્ર કહેવાય એટલે યજ્ઞશાળા માટે માસનો ઉપયોગ માટે કર્યા છે. અને કુલ કેટલા માણસોની તમારી ટીમ છે? અમારા 20 માણસોની ટીમ છે. 20 માણસો. અને મૂળ ગામ ક્યાંનું? મૂળ ગામ અમારું સુરેન્દ્રનગર પાસે જોરાવનગર. હા હા. ને તમારો કઈ અમારા મિત્રોને કઈ કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર? કોન્ટેક્ટ નંબર છે મારો મોબાઈલ નંબર 9622 66 023. વાંધો નહીં મિત્રો, તો તમારે જો ઘરે કઈ શુભ પ્રસંગ આવતા હોય અને તમારે જો વાંસનું અથવા કોઈ પણ આવી ડેકોરેશન કરવું હોય તો આ રીતનું ડેકોરેશન કરવું હોય તો ભાઈને કોન્ટેક્ટ કરજો, જેથી સુરેશભાઈ આવી અને તમારા શુભ કાર્યમાં આ રીતનું ડેકોરેશન તમને કરી આપશે. જય મા તો બોલો મંગલ માત કી જય. તો જુઓ મિત્રો, હવે આપણે આવી ગયા હતા જે યજ્ઞમાં જે મેન યજ્ઞકુંડ રાખવામાં આવેલો છે અને એની ફરતે જે સરસ મજાની ઘઉં અને મગની લીલીવાળી કે જુઓ તમે કરવામાં આવેલી છે. અને હવે આપણે તમને બતાવવાનો છે જે મેન યજ્ઞ કુંડ છે ત્યાં જવાનું છે આપણે. જુઓ મિત્રો, તો જે સહસ્ત્ર મહાચંડી યજ્ઞ થવાનો જે છે ત્યાં જે મેન પાટલો જે છે તે યજ્ઞકુંડ છે. જુઓ તમે, તો મિત્રો હવે તમને જે યજ્ઞશાળા બતાવ્યો અને તમને જે ઓલા ભાઈએ જે બધી માહિતી આપી કે જે વાંસથી બનાવવાનું 1 મહિના દિવસ સખત કામ શરૂ છે. અને હવે તમને ડુંગરાની ઉપર જઈ અને ત્યાંની તૈયારી કેવી છે એ તમને બતાવવાની છે. અને જો આ બે સાઈડ જો જે પાઇપ નાખવામાં આવેલા છે તેની ઉપર ધજા લગાડવામાં આવશે. તો ચાલો કન્ટિન્યુ રહેજો, ઉપર જઈ અને તમને બતાવી દઈએ તેની તૈયારી. તો મિત્રો તમને જો યજ્ઞશાળાની સંપૂર્ણ માહિતી બતાવી દીધી. અને ત્યાર પછી હવે આપણે જે ખોડિયાર માતાજીનું મંદિર ડુંગરા ઉપર છે ત્યાં આવી ગયા હતા. તો જુઓ તો સરસ મજાની ઉપર તો પહેલાં લાઇટનું ડેકોરેશન કરેલ છે. તમારે રાતનું ડેકોરેશન જોવું હોય તો મિત્રો તમારે રાત્રે જ આવવું પડશે. અને જો અહીંયા સરસ મજાનું જો ભાઈ કલર કરી રહ્યા છે અને ગ્રીલને સરસ મજાનું વ્હાઇટ કલરનું કલર કામ શરૂ છે. તો જો તમે ખોડિયાર માતાજીના તમને દર્શન થઈ ગયા હોય તો નીચે કમેન્ટમાં જય માં ખોડિયાર લખી નાખજો. તો જો મિત્રો, તો તમે જો ડુંગરાની ઉપર આવો તો જો તમને એક મોગલમાની અને ખોડિયારમાંની મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા જે થવાની છે તે બે મૂર્તિ રાખવામાં આવેલી છે. જે 7 તારીખથી લઈ અને 11 તારીખ સુધી જે પાટોત્સવ થવાનો છે. અને 11 તારીખે જે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના સંપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં ખાસ કરીને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે મોગલધામ પાટોત્સવના તમામ વિડીયો તમે તમારા સુધી પહેલાં પોગે. તો ચાલો હવે તમને જઈ અને તે જ્યાં બાકડાને કલર કરવામાં આવેલો છે તે બાકડાને કલર બતાવી દઈએ.
તો મિત્રો તમને જે ઉપર જે મૂર્તિ મૂકેલી છે એ પણ બતાવ્યો. અને હવે આપણે આવી ગયા હતા ડુંગરાની નીચે, એટલે કે ડુંગરાની નીચે કઈ સરસ મજાના ઝાડવા છે. ત્યાં જો સરસ મજાના ફોક્સ મૂકવામાં આવેલા છે. જે રાતે છે અહીંયા લાઇટિંગ શરૂ હોય છે અને સરસ મજાનું ડેકોરેશન દેખાવામાં આવે છે. તો ડેકોરેશનનો વિડીયો તો મિત્રો આપણે અત્યારે નથી લીધેલો, પણ એ વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તો એ વિડીયો પણ જોજો. તો સરસ મજાના ફોક્સ પણ મૂકવામાં આવેલા છે. અને મિત્રો 29માં પાટોત્સવમાં આ બધા ડુંગરામાં છે ને જ્યાં પબ્લિક જ જોવા મળશે. તો જુઓ, અને ખાસ જાહેર આમંત્રણ છે, તો આવવાનું ભૂલતા નહીં. અમે પણ આવશું અને તમે પણ આવજો. અને કમેન્ટમાં ખાસ કરીને જય માં મોંગલ લખી નાખજો. તો જુઓ મિત્રો, અહીંયા જે માંગલધામ પાટોત્સવ જે દર વર્ષે 1 થી 2 દિવસનો હોય છે, પણ આ વખતે જે 5 દિવસનો પાટોત્સવ છે, જેમાં 7 તારીખથી લઈ અને 11 તારીખ સુધી જે મહાચંડી યજ્ઞ થવાનો છે. અને બીજા કે રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે. તો સંતવાણીના પ્રોગ્રામમાં જે કલાકારો નામી અનામી આવવાના છે તે તમને ચાલો બતાવી દઈએ. તો જો મિત્રો, જે 9/5/2025 એટલે કે રાત્રિના કલાકારો જે આવવાના છે તે જિગ્નેશ બારોટ, શૈલેષ મહારાજ, બીજુ બારોટ, જીતુદાન ગઢવી, બિપિન સઠિયા, મનહર ગઢવી, ગોપાલ સાધુ, હકુબા ગઢવી, નિલેશ ગઢવી, વિશાલદાન ભાટી, વિશાલ બાટી, પિયુષ મિસ્ત્રી, ભોળાભાઈ આહિર, સીતેશ કુંચાળા. અને મિત્રો જો 11 તારીખે મોરારી બાપુને હાથે જે એવમ માંગલ શક્તિ એવોર્ડ થવાનો છે, તેના રાત્રિના કલાકાર છે જે કીર્તિદાન ગઢવી, સાઈરામ દવે, દેવરાજ ગઢવી, રાજભા ગઢવી, બીજરાજ ગઢવી, હસમુખ ગિરી ગોસ્વામી, ઉમેશ બારોટ, સાગરદાન ગઢવી, ઉમેશ દવે, રાજભા ગઢવી, બાબુ આહિર, દીપકભાઈ હરિયાણી, પોપટ માલધારી અને નાજાભાઈ આહિર, કે જે નામી અનામી કલાકારો આવવાના છે.